विश्व का अति पावन स्थल यानी भगवान सोमनाथ का ये धाम, हमारा परम सौभाग्य है कि इस धरती पर ये पदविदान समारोह का आयोजन हुआ और हमें बहुत ही सहयोग मिला है सोमनाथ ट्रस्ट की ओर से। आज हमारे बीच सोमनाथ ट्रस्ट के माननीय ट्रस्टी श्रीमान पी.के. लहरी साहब यहाँ पर उपस्थित हैं, तो आप सभी की तालियों की गूंज के साथ मैं उन्हें आमंत्रित करती हूँ आपके उद्बोधन के लिए। महामहिम राज्यपाल एवं कुलाधिपति जी, राज्य के शिक्षण मंत्री प्रफुल्ल भाई जी, वाइस चांसलर श्री चेतन भाई जी, रजिस्ट्रार श्री सुखड़िया जी, अत्रे पधारे हुए विविध यूनिवर्सिटी के वाइस चांसलर श्री एवं जिन्हों को अभी हमने डी.लिट की पदवी प्रदान की, वो महादेव भाई और पांचा भाई। आज हमारे सबके लिए खास तौर से भक्त कवि नरसिंह मेहता, जो यूनिवर्सिटी की स्थापना 2015 में कानून के अंतर्गत की गई, उनके ये तीसरे पदवीदान समारंभ में 50,700 से अधिक जो हमारे विद्यार्थी हैं वो डिग्री प्राप्त कर रहे हैं। इसमें से 72 विद्यार्थियों को गोल्ड मेडल भी प्राप्त हुआ है और 72 विद्यार्थियों को गोल्ड मेडल के उपरांत 144 लोगों ने यहाँ से पीएचडी की उपाधि भी हासिल की है। ये सबको मैं हृदय से धन्यवाद देता हूँ, अभिनंदन देता हूँ और शुभकामना करता हूँ। जो आज यूनिवर्सिटी से संक्रमण करके दुनियादारी में दाखिल हो रहे हैं, ऐसे सब युवान युवतियों को जो मुझे कहना है वो मैं अब गुजराती में कहूँगा। मित्रों, आप याद राखજો કે આપણામાં કહેવાયું છે કે નિશાન ચૂક માપ નહીં નીચું નિશાન। કશું નીચું કે નબળું વિચારશો નહીં, હંમેશા ઊંચા વિચાર રાખશો, પ્રયત્ન કરશો તો કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે। જેમ અહીંયા અગાઉ કહેવામાં આવ્યું, ગુજરાતે દેશને મહાત્મા ગાંધી આપ્યા છે, દેશને સરદાર પટેલ આપ્યા છે, દેશને નરેન્દ્રભાઈ મોદી આપ્યા છે। આ બધાના જીવનનો અભ્યાસ કરશો તો એક વાત તમને સમજાશે કે એમાં આ ત્રણેયમાં તમારી પાસે જેટલા સુખ સગવડ છે એટલા સુખ સગવડ એમની પાસે નહોતા અને છતાં એમણે આ સિદ્ધિઓ હાંસલ કરેલી છે। આપણે આજે એક એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં આપણું ધ્યાન સ્વકેન્દ્રિત થતું જાય છે, આપણે આપણા પરિવારને ભૂલી રહ્યા છીએ। ત્યારે ઉપનિષદની જે સલાહ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ આપણી જે પરંપરા છે એને હંમેશા યાદ રાખજો। આ રાજ્યમાં વૃદ્ધાશ્રમ હોય તો કોઈ કહે છે કે એ આપણા સમાજની શરમ છે, એ સમાજનું ગૌરવ નથી। માતા પિતાને સાચવવા એને માટે આપણા દેશમાં કાયદો કરવો પડ્યો, એ દર્શાવે છે કે આપણે આપણી સંસ્કૃતિથી જરા દૂર જઈ રહ્યા છીએ। તમે માનવીય સંવેદનાનો ખ્યાલ કરજો। જ્યારે એક ખાસ મોટા ઇતિહાસકાર 1948માં ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે એમણે પૂછ્યું કે મિસ્ટર ગાંધી, આ દેશની સૌથી મોટી સમસ્યા શું છે? અને ગાંધીજીએ જવાબ આપ્યો, નહીં ગરીબી, નહીં બેકારી, નહીં ગુલામી, પરંતુ શિક્ષિત લોકોના હૃદયમાં સંવેદનાનો અભાવ થતો જાય છે, એ મારા દેશની મોટામાં મોટી સમસ્યા છે। આ સમસ્યાના આપ ભાગીદાર નહીં બનો તેવી મને સંપૂર્ણપણે શ્રદ્ધા છે। અને આ યુનિવર્સિટી સાથે કોનું નામ જોડાયેલું છે? ભક્ત કવિ નરસિંહનું નામ જોડાયું છે,
જેમના પ્રભાતિયાથી એક જમાનામાં ગુજરાતના ગામે ગામમાં સવાર પડતી હતી, એમના આ પ્રભાતિયાઓ તો લોકોની જીભે રમતા હતા. 500 વર્ષ પહેલા થયેલા ભક્ત કવિ એ આપણા માટે આજે પણ સૌથી મોટા કવિ છે. એણે જ્યારે અધ્યાત્મ પણ કર્યું અને એટલી જ કૃષ્ણ શૃંગારની ભક્તિ પણ કરી છે. 750થી વધારે પદ લખનાર નરસિંહ મહેતાનું જીવન પણ એક દંતકથા બની ગયું છે. એ દંતકથા ઉપર આપણે જોઈએ છીએ એમ ફિલ્મો, સિરિયલો બધું બનતું રહે છે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રે જેણે કહેલું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપ અનંત ભાસે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અદ્વૈત શંકરાચાર્યજીએ જેને ખૂબ જ પ્રચાર પ્રસાર માટે એમની નાની ઉંમરમાં મહેનત કરી અને 4 શંકરાચાર્યની પીઠ સ્થાપી, એનું ગુજરાતી ભાષામાં આ 4 લીટીમાં જો કોઈએ તત્વજ્ઞાનને નિરૂપ્યું હોય તો એ કવિ ભક્ત નરસિંહ છે. એવું જ એમણે વ્યવહારિક જ્ઞાન આપણને આપ્યું છે. જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અંતરે એક ઉદ્વેગ ધરવો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જમ શ્વાન તાણે. અગાઉ ગાડાઓ હતા, હવે તો જોવા નથી મળતા, બળદ પણ જોવા તમને નહીં મળે. તમારી પછીની પેઢીને બળદ કદાચ ચિત્રમાં જ જોવા મળશે. તો આજે ગાડાની નીચે ચાલતા કૂતરાના મનમાં એમ થાય કે હું ગાડું ખેંચું છું, એવો આપણો અહમનો ભાવ ન આવે, એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે ધન કમાવાનું છે. ધર્મ, અર્થ, મોક્ષ અને કામ ચતુર પુરુષાર્થ કરવાનો છે. એટલે કામ અને અર્થને વખોડવાનો અર્થ નથી, પરંતુ જ્યારે તમે આ કરો છો ત્યારે શિસ્ત અને સંયમને ખ્યાલમાં રાખજો. અને આપણા શાયરે કહ્યું એમ, જ્યારે મને સુખ દેજે ત્યારે બીજાનો વિચાર પણ દેજે. એટલી વાત જો આપણે કરીશું તો આપણે ખૂબ સારી રીતે કામ કરી શકીશું. આપણને ખ્યાલ છે કે આજે અનેક જગ્યાએ અનેક ગેરરીતિ ચાલે છે, અનેક ગુનાઓ બને છે. આ અપરાધો ખાસ કરીને મહિલાઓ સામે, વંચિતો સામે, દલિતો સામે જે ઘટનાઓ બને છે એ આપણા સમાજની એક પ્રકારની રુગ્ણતા બતાવે છે. ક્યાંક એવી બીમારી પેઠી છે અને એ બીમારીની અસર સ્વકેન્દ્રી લોકોને એટલી બધી થઈ છે કે આજે નિરાશાના, જેને અંગ્રેજીમાં ડિપ્રેશન કહે, અને માનસિક આરોગ્યના કેસો ખાસ કરીને કોરોના કાળ પછી ખૂબ વધ્યા છે. ત્યારે તમે પરિશ્રમ કરજો, ઊંચા સ્વપ્ન સેવજો, અને સૌથી વધારે તો એ કામ કરવાનું છે કે તમે જે પ્રાપ્ત કર્યું છે એ તમે તમારી આગળની પેઢીને આપજો. આજે તો દુનિયા ખૂબ નાની બની છે, દુનિયા તમારી મુઠ્ઠીમાં છે, મોબાઈલના માધ્યમ થકી છે. એનો દુરુપયોગ નહીં પરંતુ સદુપયોગ કરજો. અને અંતમાં મારે એક જ વાત કહેવાની કે આપણા રાજ્યમાં જે નવી નવી યુનિવર્સિટીઓ થઈ છે, એમણે આ જવાબદારી જે શિક્ષણ ક્ષેત્રે બહુ જરૂરી હતી એ અપનાવી છે. એ છે સંસ્કારની, એ છે રોજગારીની, એ છે કૌશલ્ય નિર્માણની. અને મારે ખાસ કરીને શ્રી ચેતનભાઈ ત્રિવેદી અને એમની ટીમને અભિનંદન આપવા છે કે એમણે શિક્ષણને સર્વગ્રાહી બનાવવા માટે, સર્વાંગી બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી છે. અને એ માટે એમની ટીમને ધન્યવાદ. અને બહાર મારે થોડા વિદ્યાર્થીઓને મળવાનું થયું, બહેનો હતી, અને જે ઉત્સાહથી તમે દરેક કાર્ય કરો છો એવા જ ઉત્સાહથી કરતા રહો, અને ભવિષ્ય તમને સફળતા મળે, દરેક ચીજમાં સફળતા મળે. અને જિંદગીમાં સ્વમાન હંમેશા સાચવજો. જે રીતે આપણા શાયરે કહેલું, કોઈના ઉપર માગીને આધારિત નહીં બનતા, તમારા પોતાના સ્વપુરુષાર્થથી આગળ વધજો. અને જે શાયરના શબ્દો છે એ કહી અને હું મારી વાત પૂરી કરું. હાથ ફેલાવીને હું માંગું તો તારી ખુદાઈ દૂર નથી, હાથ ફેલાવીને હું માંગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. આવી ભાવનાથી તમે સૌ જીવનમાં આગળ વધો, સફળ થાઓ, એવી શુભેચ્છા.